ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે. રાત્રે 12 ડિગ્રીએ પહોંચશે તાપમાન. દિવસે ચાલુ કરવું પડશે એસી. ગુજરાતમાં હાલ થોડા દિવસની પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં 12 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે. નલિયા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 14 થી 12 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતો નથી. નબળા પશ્ચિમી વિક્ષોભ ટોચના ભાગે આવતા હોય છે. આ પશ્ચિમી વિક્ષેપના કારણે વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ સમની હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. નલિયાના ભાગોમાં ઠંડી રહેશે. રાજકોટના ભાગમાં પણ સવારને કંઈ ઠંડક રહેશે. જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. એટલે કે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ શકે છે. દિવસે પ્રકાશ તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. આ તરફ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે કહ્યું કે 12 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં બહુ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જ્યારે પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા સંભાવનાઓ છે. ખંભાળિયા માર્કેટયાર્ડમાં વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ. ગ્રાહકે વેપારીને 8 સેકન્ડમાં ઝીક્યા 8 લાફા. દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના છે. અહીં એક શાકભાજી વિક્રેતા પર ગ્રાહકે બોલાચાલી બાદ અચાનક જ હુમલો કરી દીધો અને થોડી જ સેકન્ડોમાં અનેક લાફા ઝીકી દીધા. ખંભાળિયા માર્કેટ યાર્ડમાં એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી સમયે શાકભાજી વિક્રેતા સાથે બોલાચાલી થઈ. શરૂઆતમાં મામલો બોલાચાલી સુધી સીમિત હતો. જો કે અચાનક ગ્રાહક ઉગ્ર બન્યો અને વેપારી પર લાફાનો વરસાદ કરી દીધો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બંને વચ્ચે કોઈ વાત માટે રકઝક થઈ રહી છે. એક વ્યક્તિ બંનેને સમજાવવાની કોશિશ કરે છે, પરંતુ મામલો હાથમાંથી જતો રહે છે. ત્યારબાદ ગ્રાહક 8 સેકન્ડમાં શાકભાજી વિક્રેતાને 8 લાફા ઝીકી દે છે. જો કે સ્થળ પાસેના અન્ય લોકો પણ આવી જાય છે અને બંનેને છૂટા પાડે છે. સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી. સુરતમાં કુખ્યાત શિવા ટકલાનો આતંક, 2 મિત્રોની હત્યાનો આરોપ. સુરતમાં કુખ્યાત આરોપી શિવા ટકલાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. આરોપ છે કે શિવા ટકલાએ 3 યુવકને ઢોર માર માર્યો, જેમાંથી 2 યુવકે દમ તોડ્યો છે. આરોપ છે કે શિવા ટકલાએ માત્ર 20,000 રૂપિયા માટે 3 મિત્રોનું અપહરણ કરી લીધું હતું. એટલું જ નહીં, 3 મિત્રોને લાકડાના ફટકા, લોખંડના સળિયા, લાતો, બૂટથી ઢોર માર માર્યો. અડધા વાળ, મૂછ અને એક આંખની ભમ્મર અસ્ત્રાથી કાપી વિકૃત પિશાચી આનંદ લીધો, જેમાં શોએબ અને નાઝિમનું મોત થયું હોવાનો અહેવાલ છે. જ્યારે અન્ય ઈસાદ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. શિવા ટકલા અને તેની ગેંગ પર મૃતકની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે ઝડપી ન્યાય આપવા વિનંતી પણ કરી છે. મૃતકની માતાનો આરોપ છે કે બધી જાણ હોવા છતાં પોલીસ શિવા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી. મહત્વનું છે કે શિવા ટકલાનો ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ પણ શિવા ટકલા વિરુદ્ધ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. દબંગ નેતા જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્રની વધી શકે મુશ્કેલી, કોર્ટમાં વધુ એક અરજી. રાજકોટના ગોંડલમાં નિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બંને વિરુદ્ધ સરકારી વકીલે ખોટા પુરાવા ઊભા કરવાની BNSની કલમ 231 ઉમેરવા અરજી કરી છે. આરોપ છે કે આપઘાત કરનાર અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવી તેના વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી પોક્સો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. દાખલ કરવામાં આવેલા કલમ મુજબ આજીવન કેદની સજાની જોગવાઈ હોવાથી અમિતે ડરી જઈ આપઘાત કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. કોર્ટ અરજી સ્વીકારશે તો જાડેજા પિતા પુત્રની મુશ્કેલી વધી શકે છે. ભરૂચના જંબુસરમાં બોટ પલટી, બોટ માલિક સહિત એકનું મોત.
ભરૂચના જંબુસરના દરિયામાં બોટ પલટતા અફરાતફરી મચી ગઈ. દુર્ઘટનામાં બોટ માલિક સહિત એકનું મોત થયાના અહેવાલ છે. બોટ પલટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બોટ જઈ રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બોટ જતા જતા એવો દાવો થઈ રહ્યો છે કે અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવી વખતે દુર્ઘટના બની ગઈ, જે બાદ અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા. એક તરફ ભરતીના પગલે દરિયામાં પાણી વધી રહ્યું છે, બીજી તરફ બોટ પલટતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા, જેઓ પાણીમાંથી બહાર નીકળી ન શક્યા. થોડા સમય બાદ કેટલાક યુવાનોએ દરિયામાં છલાંગ લગાવી અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. દાવો છે કે 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી. જે બોટ પલટી તેમાં બોટ માલિક સહિત 25